સુરતમાં રાજ્ય સરકારે જાહેર કરેલી જંત્રીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ક્રેડાઈએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। ક્રેડાઈના અગ્રણી સભ્યોએ જિલ્લા કલેક્ટરને આપ્યું છે આવેદન। જંત્રી વાસ્તવિકતાથી દૂર હોવાની રજૂઆત કરવામાં આવી રહી છે। જંત્રીનો વધારો સ્થગિત કરવાની ક્રેડાઈએ માંગ કરી છે। જંત્રીનો સાયન્ટિફિક સર્વે કરાવવાની પણ બિલ્ડર્સ દ્વારા માંગ કરવામાં આવી રહી છે। राज्य सरकार द्वारा जंत्रीना भावमां जे रीते भाव वधारो करवामां आव्यो छे त्यारबाद सूरत क्रेडाई द्वारा अहीं विरोध प्रदर्शन करवामां आवी रह्युं छे। आप जोई शको छो मोटी संख्यामां सूरत शहेरना जे नामचीन जे बिल्डरो छे ते कलेक्टर कचेरी खाते पहोंच्या छे अने अहीं कलेक्टर खाते अहीं आवेदनपत्र आपीने पोतानी जे रजूआत छे ते रजूआत पण करशे। आप जोई शको छो मोटी संख्यामां जे लोको छे ते लोको द्वारा कलेक्टर कचेरी खाते आवी पहोंच्या छे अने आ रीते एक आवेदनपत्र सरकार सुधी पहोंचाडवा માટે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે। જી મુખ્ય માંગ શું છે? માંગમાં સરકારશ્રી દ્વારા તાજેતરમાં જે જમીનના ભાવો નક્કી કરતી જંત્રીમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે એ વધારો બાંધકામ ઉદ્યોગને ખૂબ નુકસાન કરતા છે। નવી શરતોના પ્રીમિયમોમાં પણ વધારો થાય છે, સ્ટેમ્પ ડ્યુટીમાં પણ વધારો થાય છે અને ઇન્કમ ટેક્સના પણ ભારણ આવે છે। આ સમગ્ર મામલાને લઈને ઘરો જે કિંમત છે એ વધી જશે, સામાન્ય લોકોને ઘર લેવા મોંઘા પડશે। આ બધી બાબતોને ધ્યાને લઈ બાંધકામ ઉદ્યોગ પણ ઠપ થઈ જવાની ભીતિ સેવાઈ રહેલી છે। તો એ બધા મુદ્દાઓના વિરોધમાં એ બધા મુદ્દાઓથી સરકારને વાકેફ કરવા માટે થઈને આજે ક્રેડાઈના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવા માટેનું જે આયોજન કરવામાં આવેલું છે એના અનુસંધાને અમે બધા બિલ્ડર મિત્રો સુરતના મોટી સંખ્યામાં હાજર રહ્યા છીએ અને આ સરકાર દ્વારા જે જંત્રીનો વધારો કરેલો છે એનો અમે સખત વિરોધ નોંધાવીએ છીએ। आप જોઈ શકો છો મોટી સંખ્યામાં અહીં જે લોકો છે તે લોકો દ્વારા અહીં વિરોધ કરવામાં આવી રહ્યો છે। આપ જોઈ શકો છો જે જંત્રીના જે ભાવ છે તે ભાવ વધારા બાદ સમગ્ર જે ક્રેડાઈના જે સભ્યો છે તે અહીં કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા છે। રાજ્ય સરકાર દ્વારા 1 માસનો વધારો પણ કરવામાં આવ્યો છે પરંતુ જંત્રીના ભાવના કારણે જે સામાન્ય લોકો જ્યારે ઘર ખરીદવા જાય ત્યારે આ ઘર ખૂબ જ મોંઘું પડશે, જેને લઈને વિવિધ જે માંગો છે તે માંગોને લઈને આજે ડેલિગેશન કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યું છે। કેમેરામેન વિજય બેસાણ સાથે चेतन पटेल, जी मीडिया, सूरत।